ઓડ શહેર માં નીલકંઠ મહાદેવ મંદિરે રક્ષાબંધન સોમવારે ફૂલવાડી, શ્રાવણ માસના સોમવારે રક્ષાબંધન પૂનમના દિવસે શ્રદ્ધાળુઓ શિવમય બન્યા. આણંદ જિલ્લાના ઓડ શહેરમાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિરે પવિત્ર પાવનકારી શ્રાવણ માસના પૂનમે રક્ષાબંધનના દિવસે સોમવારે શ્રદ્ધા અને ઉમંગભેર શિવ ઉપાસના કરવામાં આવી. દાતાશ્રી સોના ટેકરીના પટેલ કિરીટભાઈ રાવજીભાઈ પટેલ અમેરિકા તથા પાંડવવાડીના નિમેશભાઈ હરમાનભાઈ પટેલ તરફથી મંદિરમાં ફૂલવાડી ભરવામાં આવી. શ્રાવણ માસના સોમવારે વહેલી સવારથી શિવાલયો હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા હતા. શિવભક્તોએ દેવાધિદેવ મહાદેવને જળાભિષેક, બીલીપત્ર ચઢાવી પૂજાવિધિ કરીને ધન્યતા અનુભવી હતી. આજે રક્ષાબંધને એ વાત યાદ રાખવી કે રક્ષા, રાખડી એ સૂત્રનો ધાગો, તાંતણો કે દોરો માત્ર નથી પણ રક્ષાના પ્રત્યેક દોરા કે તંતુમાં ભાઈ બહેનનો નિસ્વાર્થ અતૂટ પવિત્ર પ્રેમ રહેલો છે તેમજ સ્નેહનું રક્ષણ કરતું પવિત્ર બંધન અને અભય વચન છે. આજે શિવ મંદિરોમાં દેવાધિદેવ ભગવાન શિવજીની પૂજા અર્ચના આરતી કરવામાં આવી. આજના દિવસનું ધાર્મિક ખૂબ મહત્વ છે. રિપોર્ટર દિલીપભાઈ એસ. પટેલ, ઓડ, આણંદ GPK ન્યૂઝ.